થાચો પગે થાચો प्रभु હવે તો હાય છે પણ મારું બધું પીલા ભાજેલા છે ને એટલે આ સંડાસ જવા કોણ જાય છે હે આ તમાકુમાં સંડાસ જવા જાય કોઈ મોણો બરોબર લાગતા નહીં આ મારા એ બોલો બોલો શેઠ બોલો આ શું કરે તું તમાકુના પીલા ભાગો છે અલ્યા પીલા આ શેતર ભરી કાઢ્યું શેતર કોકે આ સંડાસ જઈ જઈ શેતર પાણીનું ના ના સંડાસ જવા આયેલા છે આ તને 5000 નું ઝાટકા મશીન લઈ આલી તો મેલતો નથી મફત પૈસા આવે 5000 રૂપિયા ના ના પણ રાતે મેલું છું દાડે મેલતો દાડે મેલવાનું આ ભારે આખું શેતર ભરી કાઢ્યું છે આજ તો દાડે મેલું આજ દાડે મેલ જે હોય પકડી જાય ફટ લઈને હારું આજ તો દાડે મેલું હારું હેડી આજ તો બેટો કાયમ કાયમ હજી જાય છે તમાકુમાં આજ તો ઝાટકા મશીન મેલું દાડે મેલું રાતે મેલું વાર રાખો આજ તો વાર રાખો તમે તો ઝાટકા મશીન મેલું દાડે મેળવું છે ને રાતે મેળવું છે હું પેલા ચેક કરી દઉં મારું બેટું ચેક કર્યા જેવું છે ઓમાં તો ચમચમ આવે છે ધમધમૈયો આવે છે ક્યાં મારો બેટો કરંટ જબર આવે છે આજ તો આખવા વાળા ના બાઈ ખબર પડે દવા હે કાકા છોકરા મોટે દવા હે આ થાચા હવે થાચા પણ ઘેર સંડાસ રાખતા હો તો સંડાસ મને નથી ભાવતું છોકરા એવું છે એમ સારું હેડો વફરો કરો ને ફોટો પડે કૂટો કાજુ બાપા સંડાસ જવા જાતા પણ અહીંયા જાજુ ઘેર કરાવ અત્યારે પણ ભાઈ મારા શું કરું ઘરે સંડાસ બનાવ્યું છે પણ ઘરે સંડાસ જાતા એમને જોર આવે બેહી કહેતા નહીં કે માં તો ખેતરમાં જઉં તો હું સંડાસ જા આવે ને કે આવતું નથી પણ મારા ભાઈ હવે મારે એમને સમજાઈ ઘેર લાવવા પડશે ન કે કોક થઈ જાય તો મારો બાપ ચોથી લાવું હું આવું હા ભલે ભાઈઓ જય માતાજી સુધી તમને કાકા સુધી તમને ખબર નહીં પડતી ના પાડી તું કે ઘરે સંડાસ છે વચ્ચો તો કરંટ આવે મરી જા હો કાકા કાકા ઉઠો જમ આવું સુધી તમને હેડો ઘેર અલે કોઈ આવો મારા ભાઈ માં કાકા બચાવો કાકા હલો હા બોલો તમે તેજાબેન ભાજીયા બોલો હો ઓય ભાઈ આ તમારા ખેતરમાં આયો છું હું થોડા આવો ને તમારું કોમ હતું મારે હા એટલે અમાર ખેતરે આ તમાકુ વાયેલી ગયો હા તો આપણે સેન છે ને સેનના નેસે હું બહુ છું તમારી રાહ જોઈ કોઈ કોમ હતું ઓય તમારું ઘણું કોમ હતું મારે હા આવો હેડો આવો હો જલ્દી આવજો શું કીધું તરત એ હા હા તમે ફોન કર્યો તો મને ઓય તમને ફોન કર્યો તો શું માટે કર્યો તો આ ખેતર તમારા છે ઓય ખેતરમાં માર બાપુ આયા હતા માર બાપુ આયા તો કરંટ લાગ્યો તો હવે એની જવાબદારી કોણ લેશે પણ કાયમી તો શું તું રાતનામાં મેલતો તો ઝાટકા મશીન પણ આમાં અમાર શેઠ નું
પાઇપ જે મારા શેઠ કહેતા એટલે કોણ હકી જાય છે કોણ હકી જાય સાહેબ મને ખબર નથી તમારી કે તમારા કાકો જ હશે પછી મેં ઝાટકા મશીન મેચું દાડે મેચું રાતે મેચું શું હતું હવે મારા બાપા કોમામાં જતા રહે હવે ડોક્ટર પૈસા ઘણા કહે છે હવે કોમામાં જતા રહે કાલ ઉઠીને કોક થઈ જાય તો એનો જવાબદારી પૈસા કોણ આલશે બધું પણ તમારા બાપાને ઘેર બેહવું પડે સંડા જવા મારા ક્ષેત્રમાં તો મારા શેઠનું અબળું હોય તમારું અબળું પણ હું તો કોઈ ના જાણું મારા બાપાને હાજો કરી આલો બીજું મારે કોઈ ના તમારા જાણું બાપાને મારા ક્ષેત્રમાં આવવાની શું જરૂર હતી યાર મારા બાપને કેટલી વાર કીધું ખેતરમાં કે સંડા જાવ ખેતરમાં મેં સંડાસ ખેતરમાં આવે છે. મારા શેઠનું અબળું કે તમારું અબળું બોલો કના હું મારે તો હું તો બીજું મારે કોઈ ના જોવે તમારો સીટીઓ ચીયો તમારા સીટીયાને મારી અમે લાવો તો હું અને મારા બાપાના વ્યવહાર જે તાતો વ્યવહાર આલો ને હાજો કરીને આલો દવાખાને શેઠને જાવ બોલાવું મારો એમ જો ગલતી છે મારા શેઠને બોલાવું એ હું કોઈને ના ઓળખું તમારા શેઠને મારે અમે લાવો હાર તો હું શેઠને બોલાવું બસ મારે તમારા શેઠ જોવે તમારા શેઠ કે ઈ કરવાનું હા, બરોબર. મારા બાપાને હાજો કરી આલો કરંટ આઈને મરી જાય શું થાય પણ મારા શેઠ એમ કહેતા હતા કે દાડે મેલ આવો કોણ આપણા ખેતરમાં યાર સંડાસ કરી જાય છે બસ ખેતરમાં સંડાસ કર હાચી પણ તમે કેવા ગોડા કેવો કે ખેતરમાં કરંટ મેલો દાડે દીવો કરંટ મેલો કાલ મારા એનું શેઠે છોકરું મરી કીધું જાય તો તું મારા શેઠે કીધું તું એ માટે મેં દાડે મેક્યું ન કે કોઈ દિવસ મેલતો કાયમે તમારા બાપો એવા કેવા થઈ જાય અમારા ક્ષેત્રમાં સંડાસ જવા આવે હવે મારે કોઈ ને હા. બીજું કોઈ ને મારા બાપાનું કોઈ થઈ જાય તો હું શું કરું ના તમે ચિંતા મારા ના કરો બાપા જેવો મારું કોઈ નહીં હા હું તમારા શેઠને કહું શેઠને છું તમારા બાપા કશું નહીં થાય તમે ટેન્શન મત લ્યો તમારા બાપા કઈ નહીં થાય હો. મારા બાપાનું કોઈ મારા બાપા જેવા મારું કોઈ નથી મારા ભાઈ મારા બાપાનું તમે ટેન્શન ના લ્યો હું મારા શેઠને ફોન કરું છું બરોબર આ તો મને શેઠને હાલ જ હું ભેગા ફોન કરો. કરું. મારા કાકા સિવાય કોઈ નથી અચ્છા તમારા શેઠ ચંદ્રસિંહ ચિંતા ના કરો આવશે ને મને મારા કાકા હાજો કરી આલશે આવશે આવશે અમારા શેઠ આયા વગર રહે જ ના શું છે ભાઈ શેઠ આપણે રાતે ઝાટકા મશીન મૂકતા હતા બરોબર ઓય હવે આપણા ઝાટકા મશીન મૂકતા હતા એ ક્ષેત્રમાં કાયમી તમે ના કહેતા કે સંડાસ પૂન કરી જાય છે? ઓય પછી એ કાકાને ઝાટકા મશીન વેચાણ આવ્યું. ઝાટકો આવ્યો ઝાટકો આવ્યો બરોબર હા પછી આ ભાઈ મને શું કીધું કે મારા કાકાને દવાખાને બહુ જ ખર્ચો કીધો છે ડોક્ટરે હા અત્યારે છે હું તો કે કેસ કરું કહો તો ગામનો પંચ ભેળો પણ કરું આપણે શું કરે આપણા ક્ષેત્રમાં શું કરે એનો બાપો આવે સંડાસ જવા હવે તો એમને ઈ પ્રોબ્લેમ આપણે એનો છે આપણે રોજાનો આ ગાયનો તો કે ત્રાસ કેસ કરું ભાગ્યા આપણે બે. તો રોજાનો ગાયનો ત્રાસ છે તાર તો આપણે ઝાટકો મળ્યો છે ને એનો બાપને ગમે ઈ થાય તો આપણે શું જવાનું આપણા આ ક્ષેત્રમાં તો શું કે તમે પૈસા આલો ના ના કશું ના હાલે. જે કરવું હોય કઈ નાખે કેસ કરે જેટલે જવું એટલે જતો રહે આપણે તો આપણે ગોમ ભેળું કરવાની આપણી આબરૂનું પણ ગોમ ભેળો કરે કે શેમ ભેળો કરે આપણે કોઈ જોવાનું નહીં આપણા ક્ષેત્રમાં શું કરે સંડાસ જવા આવ્યો ને ક્ષેત્ર નહીં પણ કાકા મારા પેલો મરી જાય તો એનું મારા કોણ બચાઈને આલશે મારા ક્ષેત્રમાં તમને દાડે જ જોયે કોને કીધું ના ના કરંટ મેળવાનું મારા ક્ષેત્રમાં શું કરે તારા બાપુ આયા સંડાસ જવા મારા બાપુ આયા મારા ખેતરમાં ક્ષેત્રમાં- સંડાસ તમારું શું લઈ લીધું મારા સંડાસ જ્યાં તમારે ખાતર એટલું બને ના, એટલું તમારે ના ના મારા ક્ષેત્રમાં મારે કોઈનું ખાતર જોતું નહીં મારા ખાતર ઘણું તો છે મારે કોઈ ના જો મારા કાકાને હાજા કરી આલો અરે મારે કોઈ ના જોવાનું. આજે કોમામાં પડ્યા મરી જાય તો હું તમારા ઉપર ભરે ફરી પાછમાં સરપંચને ભેગા કરી પોચ જણાને ભેગા કરી કશું મરી જાય તો તમે મારે તારા અમારા જોવાનું શેઠને નહીં. ધમકાવશો નહીં ના, ના. તમે ના તારા મારે કોઈ ના જોવે ના. મારા કાકાને હાજો એ- કરીને આલો એ- તમે એ કશું તમે જ તાર નહીં. કેસ કરવો હોય તો કરો પર હવે તો બસ ભાગ્ય મારા શેઠ હું- જનરલ છે હું હું કોઈ ના- હું સરપંચ જોડે જાઉં છું સરપંચ અને પોચ જણા જો ભેગા જાઓ, કરો મારે રોજ કોઈ ના આવો જોવે એટલા પર હવે અમે- અમે કશું નહીં તમે કરતા. તાર સરપંચ જોડે હવે પેલો કહે છે કે ગોમ ભેળું કરીને કે હું ગોમ તમને- ભેળો કરે કે ગમે એ ભેળું કરે હા. આપણે કશું હાલવાનું નહીં આપણા ક્ષેત્રમાં શું કરાવી સંડાસ જવા આવે પણ આપણે ગોમમાં રહેવું છે આ શું કરશે ગોમમાં રહેવું છે એટલે જે 5 જણા ગોમના કી આપણે કરી નાખો આપણે તમે બહાર પડતા છો ને તમારી આબરૂ ના રહે એના કરતા આપણે 25 રૂપિયા જે ધર્મા તું ગોમના કી નાખશે પૂરું સારું તો ગોમના નક્કી કરે એ નો હા કરો. સહી હા, તો હા નો એટલે કરો. મારી આબરૂ રહે ને તમારી એ રહે હા બે હલો હા બોલો ભાઈ સરપંચ બોલો હા બોલો બોલો આપણે ચો હતા તમે હું તો ઘરે જ છું હવે તમારે એવું કોમ પડ્યું હતું હા બોલો શું કોમ હતું આપણે આ તેજો કાકાને ભાજ્યા છે ને ઓવા ઓવા એમને અર્થિંગ મળ્યો હતો પછી અર્થિંગ મળ્યો તો મારા કાકા અર્થિંગ કરંટ પડ્યા હતા હવે કોમામાં જતા રહ્યા છે ઝાટકા મશીનની વાત હવે કરો? ઝાટકા મશીન હા હા, એટલે. એટલે ઝાટકા મશીન મેળ્યું તો દાડે દીવે તો મારા કાકો અખવા ગયા હતા અખવા ગયા ને તો કરંટ આવ્યો ને તો હવે કોમામાં જતા રહ્યા તો મેં એમને કીધું કે અમે મને મારા કાકાનો જે વ્યવહાર થતો મારા કાકાને દવાખાને જાઉં મારા જોડે પૈસા નહીં મારા કાકાને હાજો કરીને આલો બરોબર તો એ કે અમે 1 રૂપિયો ના હાલે મેં તો કશું હોય તમે આપણે સરપંચને અમે બોલાવવાનું 5 જણા બોલાવો અમારા સરપંચ જે કહે એ જે હાલવું હોય તમે સરપંચ કહે એ બરોબર એવું કે છે એમ હા બરોબર તો તમે આવશો ને હા આવો હેડો એટલે ખેતરમાં જ આવો ને? હું ખેતરમાં આવું 5 જણા લેતા આવજો એટલે ખબર પડે ને કે આ તો મને મારો બાપ જતો રહે તો હું મરી જાય મારા બાપ સિવાય મારું કોઈ નથી એટલે તમે ખેતરમાં જ છો ને ઓવે અને મારા જોડે પૈસા નથી હું દવાખાનું શેનું કરાવું સારું ચિંતા મત કરો ટેન્શન મત લો. આવજો ઓવે પાછા નગના આવત બા કાકાનું શું થાય એ ખાલી 15-10 મિનિટમાં આવો એ હા હો ગામમાં યાર ધક્કા જ મળતા હતા. શું કરવું છે તમે આ ગામનું વિચારવું કે મારે બારે કોમ કરવું હવે કોઈ ખબર જ પડતી નહીં આજ મારે બહાર જવાનું હતું, અચાનક ફોન આવ્યો રહેવાનું આવું બધું વાત આજે પણ યાર બીજું કોમે કરવું કે નહીં
લેડો જઈ આવો કોક કરીને વળતો પાડવો જ પડશે તમે કરીને એટલો ઓર પાડી આલો સરપંચ પાડવો પડે અંદર. એ આવરા સરપંચ આવરા. એ આવરા સરપંચ. ઠીક તો? આવરા. તમે ફોન કર્યો ઓવે મેં ફોન કર્યો. એ આવરા. સરપંચ તમે પૂછ્યા જો આયા છો? યાર આ ગામમાં ડખો થાય એટલે આબુ પડે શું કરવાનું કહો? વળી ચાલો ડખો. આ જવાનું ઉધર તો- પાવરા. જવાનું તો ના ચાલે, બળદે ભીંડો બેહો, ભીંડો. બેહો, બેહો. બેહો અહીંયા બેહો તમારા ચો ડખા એક દાડા બેહો, માટે બા. છે ચમ છે અમારા ડખા. બેહો હો બુદર કાકા ભાઈ આવરા ઉધર પાંજે બેહવા જો. આમાં બે દો. કરંટ લાગ્યો છે. કરંટ લાગ્યો બા શું કહું હવે અલ્યા ભાઈ કો કાસે પદરે તો નહીં હા. અને અમારા આ ભા બેઠા આ ભાન પૂછી જો કે ઘરે કોઈ દા પોદરા લાયા ભાન બે ભેળી શર્મો કી બાતો કોઈ નહીં કી. આ લોકો કે છે ને કે પોદડે લઈ જશે હવે આપણે ઓનું નિધન તો કાઢો કાઢો. પણ ઓપડો હવે તમારા ઘરની કોઈ બી ભૂલ હોય તો જવાબદારી તમારી તમારી. રહેશે. જવાબદારી હવે સરપંચ શું કરું કાયમથી અમને ખેતરમાં આખું ઘણું ગમે છે અને ઘર સંડાસ બનાવે સંડાસમાં જાતા નહીં એ આપણે હવે આજથી મોડી અને કોઈ આ બાબતની રાઈડ આપી દો એની તમામ જવાબદારી સરપંચ તમારી. હવે નહીં આવે બરોબર. અને મારા બાપાને હું કહી દે કે હવે ઘરે સંડાસ જવા જો હા, પણ મારા હા, કાકાને ઘરમાંથી હારું હવે કરી આલો, બીજું કોઈ હા, ના. ભાઈ. તારે. કાળાભાઈ ઉદાભાઈ આપણે હવે આ આયા છે એટલે આપણે હવે મોડલું તો હવે કરવું સરપંચ પડશે, તમે કોઈ સહી બીજું શું નકે અમારા માથે તો કશું જ નહીં. અમાર તો એક વીઘાનો હોમજ ના, પણ પેલો તમે ખૂણો રહ્યો ને થોડા બબડો. એ ખૂણામાંથી પોદરે લઈ ગયા. થોડા ગુનામ છો દાડે મેલ્યું છે મશીન એટલે બરોબર. હા, એટલે સમજો તમે અરે ગુનો તો ખરો પણ અમે તમે દાડે મેલ્યું તમારો પણ તમાકુનો પોદરે સાથે એનું મેલ્યું છે ને અમે ના મેલો. હવે ઓપડો, હા. હવે તમે ઈ રાઈડ મેલો બરોબર. હવે ઉદાભાઈ આ લોકોની બે ની ભૂલ તો છે જ બરોબર પણ આ ભાઈ થોડોક પરિસ્થિતિનો વીક છે એટલે આપણે હવે એને આપણે 5 જણા નક્કી કરીને 5000 રૂપિયા ધર્માતું ન ખવડાવ બરોબર અને થોડા ઘણા 20,000 રૂપિયા દવાખાનો આલે અને બીજા તો એ ધણીએ ભોગવે કે ના ભોગવે પણ સરપંચ ભૂલ તમારી હશે તમારે અરે ભોગવવા સરપંચ. પડશે. ભૂલ થઈ ગઈ હવે હવે સરપંચ, કદી નહીં મેલો ઈ બાજુ. મારા 10,000 નો તો પોદડે લઈ ગયા છે હવે તમાકુ તેજા કાકા અમે ના કીધું કે તમે જે હોય હવે પણ આજથી મોડી આમાં તો બે વાળા ડડ્યા કે ચમલે તું એ બોલતો નહીં પણ તમે મારા મોટા છો બોલો એટલે ઘડી મારા ભાઈ ભાજ્યાને ના બોલાય. વાત હાચી. તો હવે અમારે તમે આલો હેડો આપણે નક્કી કર્યું 5,000 રૂપિયા 5,000 ધર્માતાના રૂપિયા. પહેલા આલો શેઠ હાલો મારો ત્રીજો ભાગ રાખજો. ધર્માતાના કાળાભાઈ તમે પાયા હાલો. લ્યો ભાઈ આ 5,000 રૂપિયા કાળાભાઈ ના લો રા. લ્યો કાળા ભાઈ હવે નાચ વ્યવહાર થવો જોઈએ ને યાર. દવાખાનાના 20,000 રૂપિયા તમે આલો રા. ઉદાભાઈ બરોબર છે ને આર્યા બાવાને કેવું પડે હો અમુક. લ્યો ભાઈ આ 20,000 એ 20,000 દવાખાના રૂપિયા આલા દવાખાનાના અને 5,000 ધર્માતો બરાબર બરોબર ને લ્યો
હવે છોકરા તાર કાકા બાકીનું તમે ભોગવજો હવે. જે છે ના, એ બાકીનું બરોબર. તો કોઈ વાંધો નહીં, પણ સરપંચ આ તમારા કારણ હું એમને છોડું ના કે હું એમને ના છોડો. હા પણ આજથી મોડીને હવે છે ને તમારે તમાર ડોહા ના તો પાડવાની તમારે ડોહા ના પાડવાની. અમારા ડોહા અમારા ખેતરમાં નહીં તમારા આવવાનું. ખેતરમાં. અને તારા દિવસ કદી કરંટ ના મિલતા તમે. પણ તો તારો અમારા ડોહા સરપંચના કારણે. મારા તમાકુનો ફોન જ બંધ થઈ ગયા. પૈસા લઈ લો છો હવે. ઇજ્જત તો રાખો. માથાકૂટ અમે પણ કેટલા બોલે છે મેં તારે. તમાર ડોહા તમાર માપમાં રાખવાના છે. તમારા માપમાં રાખવાના તમારા ડોહાને. આ તો અમારા સરપંચ આયા ને એટલે તમને છોડું ના કે તમને તો આનું ધોકે ને ધોકે મારો મારા તમાકુનો ફોન કર્યો, સોરી કાઢ, હું તમને આલો છો. બોશો કો હવે કોઈ શાંતિ મરી જાય રાખો. તો શું થાય? ભાઈ શાંતિ રાખો. હા બાપા. ઈ તો ઈને અલ્યા કહેવા. પણ આ સરપંચને તમે લાયા છો કેમ લાયા છો? તમે હવે છે ને ઝાટકા મશીન દાડે મેલવાનું ને તમારે. પણ પંતાઈ જાતા તો અમાર તો પોદળે અને સંડાસે કરી જાતા હતા. સરપંચ સાહેબ આ તો તમાર શર્મી ના કે ખરેખર રૂપિયો ના આલો અમે. તારે તમે પૈસા હોય 20,000 રૂપિયા આલ્યા આલ્યા. હા લીધા હોય ને મને આલ્યા. એમ તો ઈ દવાખાના અહીંયા આલો રા 20,000 રૂપિયા ગણીને 5,000 તમે પાસે રાખો. તારમાં તો અમે અમારી રીતે નોસી ગયા. સરપંચ તમે કોઈ બરોબર બરોબર. અને જુઓ આજથી મોડીને કોઈ ગોમની કે જવાબદારી કોઈની રહે નહીં. તમારા બાપાની તમારી જવાબદારી બધી રહે. જવાબદારી મારી આવી અને જશે. તમે જુઓ ટાઈમસર ઝાટકા મશીન મેલો. સરપંચ સાહેબ હવે મેલવાન ના નહીં દાડે નહીં ટાઈમસર મેલો ને ટાઈમસર લઈ લ્યો. હો, સરપંચ. દરેક ને જણાવવામાં હા આવે લઈ લે હા, છે લઈ કે ટાઈમસર મેલો તમે દાડે ના ટાઈમસર લઈ મેલતા લ્યો. પાછો હવે ઝાટકા મશીન એટલે પાછું કોઈને નહીં આવી મેલાવે. શેઠ હવે હું દાડા નહીં મેલ્યું ઝાટકા હવે મશીન નહીં મેલવાનું. હા એમ ભાઈ હવે તમાર પટી ગયું પટી ગયું, પટી ગયું. રાજી ને રાજી, રાજી. હવે પૂજાળ આવી રીતના કોઈને દંડતા ના. ના, તમારા સરપંચ કાકાને તમારા કાકાને અગવાનું માપી રાખજો, ખાવાનું ઓછું હાલજો. પણ આમાં સરપંચ સાહેબ બોલાય એટલે આ રાજી ખુશી એટલે ખાવાનું માપી આલો તો સંડાસ ઓછા જઈ. ના પણ બાપા હવે ખાવા તો જે જોતું હોય તો જોવે. હવે ખાધા જુઓ, વગર તો ચાલે નહીં. ખાવાનું ને પીવાનું અમુક કહેવામાં આવે નહીં, દરેક ને લાગુ પડે છે. હા, પણ એને લાવવું વિચાર કરવો પડે ને. પણ હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ઘેર સંડાસ છે એટલે એમાં ના સરપંચ સાહેબ હવે તમારે ભૂલ નહીં ઘેર કરો. તમારે ઘેર આ જજો. હારી. અને તમારા કોકના ક્ષેત્રમાં ઝાટકા મશીન આવજો. બાબતની રાઈડ આપવી જોઈએ ને આજથી મોડીને. હા નહીં હા, આવે. નહીં આ બાજુ. બરોબર. હા. તમારે અમારે રાતે ટાઈમસર મેલો સરપંચ સાહેબ. ટાઈમસર લઈ લો. બરોબર. દરેક ને જણાવવામાં હા આવે. રેડી રેડી રેડી. તમારે એકલા હાટું નહીં. ના આ શું છે જેમ કે કોકને ઠેસ પોકે એવું કરશો નહીં હાચી નહીં. વાત છે, હાચી વાત છે. હવે તમારે રાજી તમે રાજી સરપંચ સાહેબ એક કહેવા લ્યો, અમે- માંગુ. હા, બોલો. હું તો એટલું કહું છું સાહેબ કે સરપંચ સાહેબ આ દાડે કરંટ મેલ્યો હા. એવો અર્થિંગ હવે દાડે કોઈ દાડો મિલતા અને આજે મારા બાપાને એ તો આવું થયું. સરપંચની વાત કાલે કરી ને બીજાને હમણાં. થાય હા, એટલે એ જ તો વાત આવી કરી. ભૂલ કરે હા, ને એ જ હું વાત વિનંતી કરી કરું કાલે. છું. બીજું કોઈ કોઈ ના કહેતો લે નહીં. હા એ જ વાત બસ કરી. હા. આટલું મારે કેવું, બીજું કોઈ કેવું નહીં કે આજથી દાડે કોઈ દાડો અર્થિંગ મિલતા નહીં ને કે નાના છોકરા આવે મોટા આવે કરે અર્થિંગ આવે મરી જાય તો શું હા થાય? એટલે અહીંયા રાતે આજે કોઈ- મારા બાપાને આવું થયું, કાલ બીજાને થાય, કાલ ત્રીજાને થાય તો એનું શું થાય? એટલે સરપંચ તમને વિનંતી કરું થોડું કહેજે ને એમને થોડું ના સમજાવો. એ તો હવે કેવરાઈ જોઈ તો એકદમ અમે તો દાડા કદી નહીં મેલાવી એમાં ભગાણા. હું તો બાપાનું ત્રીજા ભાગનો દવાખાનું ધણી છે. ફેર ના કેવું પડે. ના કેવું પડે હો શેઠ. હવે ના કહેવું પડે, ના હા, કહેવું ના પડે. કહેવું પડે. હા, હવે તો ના પાછો કહેવું તારો ભાગ ના છોડતો લ્યો, હવે ત્રીજો. હા શેઠ મારો ત્રીજો છોડ્યો ને એમાં પડે. ભાગ. પણ તને ત્રીજો આલ્યો. હા એમ આ મારો ડોહા ભાગ મેલો નહીં તમે છોડ્યો. બકોળો મેલો તમારે દવાખાના પૈસા તમે હારી દવા કરાવજો ડોહાને. હો? સારું સરપંચ બરોબર સાહેબ. અને અમે હવે જો શરણ સાહેબ જય માતાજી આવજો. બધાને જય માતાજી. જય કાકા ચો હેડ્યા આ જેડો જેડો સલામ ભરતો બીજો હેડ્યો. પણ ગોમમાં જાતા ને ચમ તમને ખબર છે આજે સરપંચ ને પોચ માણસો ભેગા કર્યા હતા, રાવણું કર્યું હતું. ચમ રાવણું તમને અર્થિંગ નતો આવ્યો, ઉવા થીંગા. તમે કોમામાં જતા રહ્યા હતા અને તમે હાજા થઈને આ ગોમમાં જા તો કોક જોશે તો એવું કહે કે આ તો ડોહા હાજો પડે ને પેલા રાવણું બાવણું કરી 25,000 પડાયા 5,000. હા તમને ખબર છે 5,000 રૂપિયા માતાએ મિલાયા અને 20,000 રૂપિયા દવાખાનાના મને આલ્યા. તો સરપંચ એવું કહી ગયા છે કે હવે અખવા જાતા ને ખેતરમાં હવે ઘેરે જઈને સોના મના હું જાજો જેમ કે આપણે 20,000 રૂપિયા વાપરવાના છે. હો લો હેડો તા. આ મારું 500 પાટણ હા